દાહોદથી સમાચાર આવી રહ્યા છે। મોડી રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો ઘણા નીચાણવાળા ભાગોમાં, જેના કારણે વરસાદી પાણી ભરાયા। બાપજી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા છે। કોમ્પ્લેક્સમાં આવેલી 5 થી 6 દુકાનોમાં પાણી ભરાયેલાની આ તસવીરો સામે આવી રહી છે। મોબાઈલ, ઝેરોક્સ, સ્ટુડિયો સહિતની દુકાનોમાં પાણી ભરાતા નુકસાન લોકોને પહોંચ્યું છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે। 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે। સ્માર્ટ સિટી અંતર્ગત રોડ લેવલ ઉપર બનાવતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓનો આક્ષેપ છે। દાહોદ જિલ્લામાં ગત રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો હતો। ત્યારબાદ જે આંબેડકર ચોક વિસ્તારમાં એક કોમ્પ્લેક્સ આવેલો હતો, કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી। અંદાજિત 7 થી 8 જેટલી દુકાનોને નુકસાન થવા પામ્યું છે। જો કે કહી શકાય કે અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પાણી છે તે ભરપૂર અહીંયા ભરાઈ ચૂક્યું છે અને મોટી સંખ્યામાં જે દુકાનોને નુકસાન થવા પામ્યું હોય તેવું દ્રશ્યો જોવાઈ રહ્યા છે। કારણ કે અહીં કોમ્પ્યુટરની દુકાન, ફોટો સ્ટુડિયો, ઝેરોક્સ સ્ટુડિયો સહિતની જે વિવિધ દુકાનો આવેલી છે તે દુકાનોમાં લાખોનું નુકસાન થયું હોય તેવું પણ જોવાઈ રહ્યું છે। પાણી ભરાઈ ગયું છે, હજુ જરા ઓછું થવાનું નામ નથી લેતું। હવે અંદર ઇલેક્ટ્રોનિક આઈટમ છે, મ્યુનિસિપાલિટીમાં તમારે કમ્પ્લેન કરવા છતાં કોઈ આવીને ઉભું નથી રહેતું। મારી એક રિક્વેસ્ટ છે કે આની જલ્દી થાય તો અંદરથી નુકસાન થતું બચે। સામાન છે, મોબાઈલ પાણીમાં પડ્યા એટલે બગડી જ ગયા હશે ને આટલું પાણી હજુ એક સબમર્સિબલ આવ્યું છે। જો હજુ એકાદ બે લાગી જાય તો જલ્દી પાણી નીકળી જાય તો જલ્દી અમારે ખબર પડે। ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સાવધાની રાખવી પડશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ રહી શકે છે। એલર્ટ જેવી પરિસ્થિતિના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં હાલ સિઝનનું પહેલું લો પ્રેશર બની રહ્યું છે। અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી વરસાદ આપશે। ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે। મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવિત ઊભું થઈ રહ્યું છે। હવે 2 થી 3 દિવસ ગુજરાતની આસપાસ ચોમાસાની ધરી રહી શકે છે। 2 દિવસમાં પૂરની સ્થિતિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સાથે જ 17 થી 24 જુલાઈ દરમિયાન અનરાધાર વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે। તારીખ 17 થી 19 બંગાળ ઉપસાગરનું જે વહન આવવાનું છે તે વહનના કારણે મધ્યપ્રદેશ સુધી તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25 સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે। જેમાં આપણે જોઈ ગયા કે બંગાળ ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે। ભરૂચથી સમાચાર આવી રહ્યા છે। નેત્રંગમાં 12 મેઘ ખાંગા થયા છે। નેત્રંગમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે। નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટીએ જોવા મળી રહી છે। ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે। નેત્રંગના ગાંધી રોડ, માંડવી રોડ, ધાની ખુદ વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ છે। નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો બન્યો છે। નેત્રંગમાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી આ પરિસ્થિતિ સામે આવી રહી છે। નેત્રંગથી અમરાવતી નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે। સાંબેલાધાર વરસાદ વરસતા ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। અમરાવતી નદી બે કાંઠે વહેતી થતા આસપાસના વિસ્તારો માટે પણ એલર્ટ સમાન સ્થિતિ જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીશું। કીર્તેશ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે? બિલકુલ, જે પ્રકારે ભારે વરસાદ થયો છે, ખાસ કરીને હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં થયેલા ધોધમાર વરસાદને લઈ ભરૂચ જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે। ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગમાં સાંબેલાધાર વરસાદ થયો છે। નેત્રંગ પંથકમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને 10 કરતા વધુ ગામો સંપર્ક વિહોણા થયાની વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને ડેડિયાપાડાના ગાદરા અને મોટા જમુડા વચ્ચે આવેલી મોહન નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં
ભારે વરસાદને કારણે નવા પાણીને લઈને બ્રિજો પણ પાણીમાં ગરકાવ થયા છે. હાલ જે પ્રકારે ગામો સંપર્ક વિહોણા થયા છે તેને લઈને તંત્રમાં દોડધામ શરૂ થઈ છે. કીર્તિશ, આભાર માહિતી બદલ. ભરૂચમાં હાલ સામેલધાર વરસાદ જોવા મળી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને હજી પણ આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ છે. નેત્રંગ માંડવી રોડ આખા સંપર્ક વિહોણા બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. પાણી ભરાતા લોકો પરેશાન. મેઘરાજાના સાંભલાધાર રાઉન્ડ માટે થઈ જાવ તૈયાર. બંગાળની ખાડીમાં સોમવારે સર્જાઈ શકે છે લો પ્રેશર. મંગળવારથી મેઘરાજા ધારણ કરી શકે છે રૌદ્ર રૂપ. સાર્વત્રિક વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ થઈ શકે છે ભારે વરસાદ. ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટુ બેક 4 સિસ્ટમની સંભાવના. એકાદ દિવસમાં ગુજરાત પર આવી શકે ચોમાસાની ધરી. ગુજરાતમાં 5 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં થઈ શકે અતિ ભારે વરસાદ. ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, અરવલ્લી, ખેડામાં થશે મેઘમહેર. જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની શક્યતા. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી. 17 થી 24 જુલાઈ સુધી થશે અનરાધાર વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અતિ ભારે વરસાદ. રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી. આગાહીકાર નિલેશ વાલાણીનું અનુમાન. વરસાદની અછતવાળા વિસ્તારોમાં થઈ શકે સારો વરસાદ. 15 થી 20 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં કુદરતે કહેર વરસાવ્યો. ભારે વરસાદ બાદ હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સમસ્યાનો નથી આવી રહ્યો અંત. મેઘરાજાને મનાવવા અરવલ્લીમાં યોજાયો પર્જન્ય યજ્ઞ. વૈદિક ભૂદેવોએ ઇન્દ્રદેવને રીઝવવા કર્યો પ્રયાસ. મેઘરજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહિવત થતા ખેડૂતોની ચિંતા વધી. પાટણ જિલ્લામાં મેઘરાજાએ હાથતાળી આપતા ખેડૂતો પરેશાન. વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ કફોડી. મેઘરાજા મન મૂકીને ન વરસતા વાવેતરનો ખર્ચો માથે પડે તેવી ખેડૂતોને ભીતિ. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી. વાવેતર બાદ વરસાદ ખેંચાતા પાક મુરઝાવા લાગ્યો. વરસાદ થાય તો ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે. ખેડૂતો મીટ માંડીને જોઈ રહ્યા